નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નારેશ્વર ધામમાં દીપડાની દહેશત, જેમાં રાત્રે નમો વડ વન પાસે જ દીપડો દેખાયો. પાલેજ નારેશ્વર રોડ પર હોસ્પિટલ નજીક દીપડો ટહેલતા જોવા મળતા દર્શનાર્થીઓ અને ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. માં નર્મદાના કિનારે આવેલા કરજણ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વર ધામમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે. રાત્રિના સમયે દીપડો ટહેલતો દેખાયો, એ પણ હોસ્પિટલ નજીક, ખાસ કરીને નમો વડ વન પાસે જ, અને જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. મોટી સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય. સ્થાનિકોની રાત્રિના સમયે પણ અહીં અવરજવર રહેતી હોય છે, અને આવી સ્થિતિમાં મુખ્ય માર્ગ અને માનવ વસાહત નજીક દીપડાની હાજરીને પગલે દર્શનાર્થીઓ અને નારેશ્વર ધામમાં રહેતા ગ્રામજનોમાં દહેશત ફેલાઈ છે. આ અંગે દીપડાની હિલચાલ પર નજર રાખવા માટે જરૂરી વ્યવસ્થા કરી તેને સલામત રીતે પકડી અન્યત્ર ખસેડવા માટે વન વિભાગ ત્વરિત કાર્યવાહી કરે તે હિતાવહ છે. નારેશ્વર ધામની મુલાકાતે આવતા દર્શનાર્થીઓ અને સ્થાનિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગ તાત્કાલિક પગલાં ભરે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.